તો હેલો ફ્રેન્ડ્સ, નવા બ્લોગમાં તમારે બધાને સ્વાગત છે. અને આજે છે 15મી ઓગસ્ટ, ઝંડા છે. આજે આપણે સ્વતંત્ર દિવસ. આજે આપણે બધા ભારતીયોને ગર્વની વાત છે કે આજ દિવસે આપણે દેશ આઝાદ થયો હતો. એના માટે આજે આપણા માટે ખુશીનો દિવસ છે. તો આપણે ગોલુની બેન અને હું છું ગુલુનો પપ્પા. તો આજે પેલી ગોલીની બેન છે આપણે સીમુ. તો આ સીમુ આજે જવાની છે ઝંડામાં, તો એને આપણે તૈયાર કરવાની છે. તો મારે હજુ તો તૈયાર થવાનું બાકી છે. પછી એને પહેલાં તૈયાર કરી દઉં, પછી હું તૈયાર થયા કરા. તો આપણે આજે બ્લોગમાં આજ બનાવવાનું છે આપણે છે કે આપણે સીમુના જે તૈયાર કરીએ ઝંડામાં જવા માટે ગોલુને બેનને. તો કે ખબર નહીં ના વાળ્યું છે કે બાજુ ગઈ સીમો. ચાલ જલ્દી કાં જાવ ને કે ઝંડામાં, ચાલ જલ્દી ચાલ. હા તો ચાલ જલ્દી, ક્યારે આવે છે? તો લે પહેલાં તો માથામાં કોપરેલ નાખી લે. પેલા કોપરેલ. હા એટલે કેમેરા ચાલુ છે દીકા, એટલે કેમેરા ચાલુ રહે ને. તું જલ્દી મોટી થઈ જાય ને પછી તારે છે ને, હા તારે બધા તારે જાતે જ બનાવે. બાબા થાય, ગુલુ બાબા થાય, તારે વિડીયો બનાવ્યા કરવાના 2 જણે. હે કે પછી મેં શૂટિંગ કરવા રહેવા, મેં વિડીયો ઉતારવા રહેવા. તમારે 2 જણે બનાવવાનો વિડીયો. હે કે તો સ્વતંત્ર દિવસની બધાને, અમારા ફેન્સ બધાને તમને એક શુભકામનાએ છે અમારા તરફથી, અમારા નાના પરિવાર તરફથી. તો અમારા ચેનલમાં બની રહેજો અને છેલ્લે સુધી જોજો વિડીયો. તો એના મમ્મી રહેતા તો 8 વાગે એટલે એ લોકોને તૈયાર જ કરી દે, ઝંડો રહે એટલે ચાલ જવાના ઝંડામાં જે જાય એમ કરીને. પણ હવે મારે તો આપતે કાલું કામ કરતા જ સમય થઈ જતો છે એટલે મોડું થઈ ગયેલું છે. પણ કદાચ આજે અમારે સ્કૂલમાં બી કદાચ અમારે અહીંયા સમય ઓછો લે. એમ તો લાંબો સમય લેતા છે ઝંડાનો, પણ અમારે સ્કૂલ જર્જરિત થઈ ગઈ હતી. એને સરકાર તરફથી પરવાનગી મળેલી છે એટલે સ્કૂલનું તોડી પાડી છે. સ્કૂલને નવેસરથી પાછો બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે. પાયો નાખાઈ ગયેલો છે. તો બીજા એક કિરણભાઈ કરીને છે, એમના ઘરે હવે સ્કૂલવાળા બેસતા છે. પણ હવે ખબર નહીં ઝંડો એના ઘરે જ, તિરંગો એના ઘરે જ લઈને આવતા છે કે પછી સ્કૂલે, એ તો અમને બી ખબર નથી. તો અમે સીમુને આપણે તૈયાર કરીએ ને પછી જઈએ આપણે બી ઝંડામાં સ્વતંત્ર દિવસમાં. તો ગોલુને સ્કૂલે મૂકવા ગયેલા આશ્રમમાં, તે દિવસે આવતા આવતા રસ્તા પર વેચ્યા કરતા હતા આપણે આ ઝંડાના કપડાં, ઝંડાવાળા. એટલે આપણે સીમુને બી લઈ આપેલા છે. તો સીમુના જે તે જ કપડાં પહેરાવેલા છે, તમે જોઈ શકો છો એના કપડાં. દૂરથી રંડીકા આ વિડીયોમાં તારા નજીક આવી જાય છે. હા હા હા, તો એ રીતના છે. તો હવે આપણે તૈયાર જ થઈ ગઈ છે સીમુ. સીમુ જ કે નામ તો આપણે વિડીયોમાં સીમુ નામ કીધું તે પહેલી, એટલે આપણે સીમુ આવે તું. હા હવે બાયુ નહીં આવે, સીમુ થઈ ગઈ તું. ઓકે, આપણા ફેન્સ લોકોને બાય બાય કરવાનું. હે કે તારે ફેન્સ લોકોને આપણને બહુ સપોર્ટ કરતા છે ને. હા તે રીતના અમને સપોર્ટ કરજો એમ કહેવાનું. હજુ તો વાર છે, તો ફ્રેન્ડ્સ આ છે ઝંડાનો બક્કલ ને આ છે ઝંડો સીમુનો ને આ છે ખબર નહીં, તો હાથમાં પહેરવાનું છે. ઇન્ડિયાનું લખેલું છે, એ હાથમાં પહેરવાનું છે. તો આ બધું પહેરાવીને આપણે તૈયાર કરી દઈએ સીમુને. લેજે પહેલે જ જલ્દી જલ્દી. આ અહીંયા લાગે છે એમ રે, એમ કેમેરા સામે રહે ને જરા અંધારું આપણું છે. હા એમ નહીં. તો આ છે ને આ સાઈડે આવે, એ બાજુ એ બાજુ ગયેલું ખોલવાનું દીકરા. હા આ બાજુ છે, બાજુ. તો આ છે તે આ બાજુ લાગે છે ઝંડો. પેલી બાજુ તો છે જ ફૂલે, એટલે આ લાગે છે આ સાઈડે. તો લે
આ થઈ ગયો ઝંડો ને આ થઈ ગઈ સીમું તૈયાર. તો આપણે છે ને સીમું આપણે બતાવી દીધું બધું. તો આપણે છે ને તારે હવે સીમું આપણે છે ને એનું નામ બોલે છે જે બાલ મંદિરમાં એને નામ બોલાવતા છે એ નામ બોલે છે સીમું. હવે તો ચાલ આપણે ઊભી રાખી જાય બધા ફ્રેન્ડ્સને કહી દે તારું નામ શું છે હું તે બધું. ચાલ મારું નામ યરુષા કુમારી વિકેશભાઈ ચૌધરી, ગામ રૂપાડા, તાલુકો વિયારા, જિલ્લો તાપી, રાજ્ય ગુજરાત, દેશ ભારત, રાજધાની દિલ્હી, પાટનગર, ગાંધીનગર. જય હિન્દ. તો આપણે ફ્રેન્ડ્સને કહી દે બાય બાય કરી દે. બાય બાય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ કહી દે. અરે વાહ. તો અમારા આ બ્લોગમાં એટલું જ. તો ફરી પાછા એક નવા બ્લોગમાં મળીશું. તો તાર લોકો બધા આનંદથી રહેજો, ખુશમાં રહેજો. તો બાય. લાઈક સબસ્ક્રાઈબ કરજો. હા.